ખેરાલુ તાલુકાના ચોટિયા ગ્રામ પંચાયત બિનહરીફ બની છે. ચોટિયા ગામ બીજી વખત બિનહરીફ જાહેર કરવામાં આવ્યો છે. ખેરાલુ તાલુકાના ચોટિયા ગામના ડોક્ટર સુનિલ ઠાકોરના પત્ની અનિતા બેનની સરપંચ પદે વરણી કરવામાં આવી છે. ચોટિયા ગામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. અનિતાબેન સુનિલભાઈ ઠાકોર એક યુવા મહિલા તરીકે વિકાસ કાર્યો કરશે, ત્યારે દેવરાજભાઈ દેસાઈ સહિત અનિતાબેન સુનિલભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ આ બિનહરીફ થયેલી ચૂંટણીને લઈ અને વિગતો આપી હતી. જય માતાજી મિત્રો, હું ચોટિયા ગામની વતની છું. મારું નામ અનિતાબેન સુનિલકુમાર ઠાકોર છે. મને ચોટિયા ગામના ગ્રામજનોએ સમરસ ચૂંટી છે, તો હું એમનો આભાર માનું છું. ગામના લોકોએ મને સમરસ બનાવી છે, તો એમના વિકાસના કાર્યો માટે હું પ્રયત્ન કરીશ. એમનો આભાર માનું છું. અમારું ગામ પંચાયત સમરસ બની છે અને એમના વિકાસના કાર્યો પૂરા કરવા માટે હું પ્રયત્ન કરીશ. મારું નામ દેસાઈ જીવરાજભાઈ ચહેરભાઈ, ગામના પૂર્વ સરપંચ ચોટિયા. અમારું ગામ ગઈ વખત બી સમરસ કર્યું હતું અને બધા ગામજનોના એક એટલો બધો સંપ જળવાઈ રહ્યો હતો કે બધા રાજી ખુશીથી ભાઈ આપણે સમરસ કરવું છે. આ વખત બી અમને એવું જાણવા મળ્યું કે ભાઈ દરેક જગ્યાએ સરકાર બી આમાં પ્રેરણારૂપ આપે છે, ધારાસભ્ય બી આપણને ગ્રાન્ટ આપે છે. તો આપણે બી બધા ગામ લોકો નક્કી થઈ અને આપણે એક સમરસ પંચાયત બનાવીએ તો એનાથી ગામને ઘણો ફાયદો થશે અને ગામના ઘણા વિકાસના કામો થશે. એટલે અમારા સમસ્ત ગામ ભેગું કરી અમારા બધા સર્વ 18 આલમ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ડોક્ટર સુનિલભાઈના ઘેરથી અનિતાબેનને આપણે સમરસ સરપંચ તરીકે જાહેર કરીએ અને આખી પંચાયત જાહેર કરીએ. આજે આખું અમારું ચોટિયા ગામની સમરસ પંચાયત જાહેર થઈ છે. બધું અમને બહુ આનંદ છે. રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ.